ચાલો મિત્રો, જય હિન્દ જય ભારત. હું છું કિશન મીઠાપરા. આપણી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે લોપના નિયમનો એક દાખલો. બરોબર? તો લોપનો નિયમ શું કહે છે કે જો આવી રીતે પ્લસ પ્લસ હોય ને તો માઇનસમાં જવાબ આવે, પ્લસ માઇનસ હોય તો શું થાય? પ્લસમાં જવાબ આવશે. જવાબ એટલે કે જવાબ આવશે એનો મતલબ કે અહીંયા જે નિશાની આપી છે ને એના ઉપર આધાર રાખે છે. બરોબર? જો આ દાખલો લખ્યો છે, હું એની રકમ લખી દઉં 3x + y બરાબર 25. હવે x નીચે લખશો તો પણ ચાલશે, x + 2y અને y હોય નીચે 25. બરોબર? આ થઈ ગયું, આ થઈ ગયું. હવે શું કરવાનું છે તમારે? આ એક જ દાખલા ઉપર હું તમને ઘણું બધું શીખવાડી દઈશ, ધ્યાનથી જોવાનું છે ખાલી. બરોબર? હવે આનો x નો જવાબ મેળવવા માટે અને y નો જવાબ મેળવવા માટે અરસપરસ એક સંખ્યાથી ગુણી નાખવાનો છે. એટલે સમજો, તમે 3x લેશો તો નીચે x થી ઉપર ગુણી નાખ, અહીંયા x થી ગુણવા પડશે. બરોબર? અને 3x થી અહીંયા ગુણવા પડશે. અને કદાચ તમે y લેશો તો y ઉપરનો નીચેથી ગુણવાનું અને નીચેવાળો y હોય ઉપરથી ગુણવાનું, એટલે 2y. આવી રીતે અરસપરસ કરી શકો છો. બરોબર? તો આપણે y લઈને ગુણાકાર કરીએ અને આખી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. જો અહીંયા 12 સંખ્યા આપેલી છે, બરોબર? કૌંસની 12 સંખ્યા આપેલી છે, એ સંખ્યાથી અંદર કૌંસમાં આપેલી બધી સંખ્યા સાથે ગુણવાનું છે. તો ગણીએ આપણે. 2 તરીને 6 એટલે 6x, પછી y સાથે ગુણાકાર કરીને 2y અને 25 દુના 50. થઈ ગયું આ પહેલી લાઈન. હવે y ને, એટલે y ને ગમે તેની સાથે જોડશો તો એનું એ જ થવાનું છે, એટલે એને કરતા આપણે બેઠું જ લખી નાખીએ, +2y = 25. થઈ ગયું. હવે શું કરવાનું છે? જો હવે ઉડાડવાનું છે. નિશાની કેવી છે? પ્લસ પ્લસ. તો અહીંયા શું લખી દીધું આપણે? પ્લસ પ્લસ માઈનસ થાય. બરોબર? તો પ્લસ પ્લસ વાળો આપણે માઈનસ કરો, 2y ઉડી ગયો. આ 6x માંથી x જાય તો 5x બરાબર. હવે 25 માંથી 50 ના જાય તો શું? 50 માંથી 25 જાય તો હા જાય, તો કેટલા વધે? 25. બરોબર? તો x બરાબર આ સંખ્યાને સામે લઈ જાવ, નહીં તો ખબર હશે ગુણાકારમાં તો ભાગાકારમાં જાય અને કોઈ વત્તાકાર હોય તો બાદબાકીમાં જાય, એવી રીતે નિયમ છે. તો શું છે કે આ ગુણાકાર છે, 5x આમ આપ્યું છે તો એનો મતલબ એવો નહીં કે વચમાં કોઈ નિશાની, કઈ નિશાની ના હોય તો ગુણાકાર સમજો. આ ગુણાકારમાંથી નીચે જાય તો ભાગાકારમાં જાય, 25/5 5/25 x બરાબર 5. આ સંખ્યા તમને ફક્ત x ની મળી છે, તમારે ગોતવાની છે x અને y બંને. ધ્યાન રાખજો, તમને પ્રશ્નમાં x અને y અહીંયા કંઈ લખ્યું નથી, એટલે x અને y ની બંનેની જવાબ આપણે ગોતવાના છે. આ તમને ફક્ત x મળે. બરોબર? હવે y ગોતવાનો છે. હવે આ સંખ્યા લઈને તમે અહીંયા મૂકશો કે અહીંયા મૂકશો, ગમે ત્યાં મૂકશો ચાલી જશે. બરોબર? તો ચલો આપણે અહીંયા જ લઈ લઈએ. ફક્ત x છે ત્યાં આગળ, તો 5 થી ગુણશું એટલે 5x + 2y = 25. બરોબર? આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? 5 ને સામે લઈ જાઓ, 25 માંથી 5 જાય એટલે 20, 2y = 20. જોજો આ 5 પ્લસમાં હતા તો મોટી સંખ્યા હોય એને ખેંચે. ધ્યાન રાખજો, આટલું હંમેશા યાદ રાખજો કે મોટી સંખ્યા હોય એ બાદ નાની સંખ્યા જાય. તો 5 સામે ગયા, પ્લસમાં હતા તો માઈનસ થયા અહીંયા, બરોબર? અને વધ્યા 20. પછી તમને એવું થાય કે 20 ક્યાંથી આવ્યા? પછી આ 2y વધે તો આપણે 2y મૂકી દીધા અને 20 વધે તો 20 મૂક્યા. બરોબર? હવે y બરાબર અહીંયાથી હવે છૂટું પાડવાનું ને, આપણે y ને છૂટો પાડીશું તો સામા જશે 2 ભાગાકારમાં, ગુણાકારમાં એટલે ભાગ, એટલે 10 દુના 20 એટલે કે 10. y બરાબર 10 અને x બરાબર 5. બંને મળી ગયા આપણને. તો આવી રીતે આ લોપનો નિયમ આવી રીતે ચાલે છે અને લોપના નિયમમાં આવી રીતે જ ચાલે છે. બરોબર? આટલી લાંબી રીત તમારે કરવી જ પડશે. હવે આપણે આનો આ દાખલો ફરીથી ગણવાનો છે. કેમ? તમને હજુ ખ્યાલ નહીં આવે, ઉપર રહીને ગયું છે, વાંધો નહીં, કઈ વાંધો નહીં, એનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બરોબર? 3x આખી રકમ જ આપણે લખીએ, 3x + y = 25. બરોબર? હવે આ 2y અને x બંને બદલી શકો છો. કેમ? x ની નીચે x આવી જાય અને y ની બદલે y ની નીચે y આવી જાય અને આ સંખ્યાની સંખ્યા. થઈ ગયું. હવે આગળ શું કરવાનું છે? જો કૌંસ કરી દો. થઈ ગયા કૌંસ. હવે હમણાં આપણે શું કર્યું હતું કે 2y થી ગુણી હતી આખી સંખ્યાને અને y થી ગુણી હતી. બરોબર? હવે આપણે x લઈ જોઈએ. તમને એવું થાય સર એનો એ જવાબ આવે છે કે કેમ? જોઈ લઈએ, આપણે એનો યુઝ કરીએ. બરોબર? આ 3 થી નીચેની સંખ્યા ગુણો અને આ x થી ઉપરની સંખ્યા ગુણો. બરોબર? હવે ઉપરની x થી ગુણીશું તો શું થશે કે 2 થી સંખ્યા આવશે, કઈ ફેરફાર પડશે નહીં, એટલે આપણે 2 થી સંખ્યા લખી દીધી. હવે આ 3 ને આખાથી ગુણી નાખો એટલે 3x આવી જશે
3 દુને 6y આવી જશે બરાબર 25 તરીને 75 થઈ ગયું. આપણે ફેર પડશે કારણ કે આપણે x થી ગુણ્યું છે. પહેલી વાર આપણે 2y થી ગુણ્યું હતું આખી સંખ્યાને ઉપર નીચેની સંખ્યા અરસપરસથી ગુણી નાખ્યું બરાબર. હવે શું કરવાનું છે ચાલો કરીએ. 3x ઉડી ગયા 6y માંથી 1y જાય તો કેટલા હોય 5y રહે છે કારણ કે અમે એટલું યાદ રાખજો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય બરાબર. આ ઉડી ગયું 5y બચ્યા. હવે 75 માંથી 25 જાય તો કેટલા રહેશે 50 માઈનસ જ કરવાના છે ધ્યાન રાખજો. થઈ ગયું. હવે આવું આપણો કઈ સંખ્યા વધી 5y બરાબર 50 આવી સંખ્યા વધી. હવે શું કરવાનું છે y જુદો પાડવાનો છે તો y બરાબર 50 ના છેદમાં 5 કેમ કે 5 અને y ની વચ્ચે કોઈ પણ સંખ્યા ના હોય તો ગુણાકાર જ હોય આટલું યાદ રાખવાનું. આ ગણિતનો નિયમ છે અહીંયા ગુણાકાર જ હોય બરોબર. એટલે અહીંયા સામેની બાજુ જાય તો ગુણાકારમાંથી ભાગાકારમાં જતું એટલે નીચે આવી ગયા તો 5 × 50 એટલે 10 y બરાબર 10 હમણાં મળી ગયા હતા આપણને બરોબર. હવે આપણે x ગોતવાનું છે. હવે શું કરશું આપણે ગમે તે આનો y નો ગુણાકાર કરી નાખશું. આપણે નીચે જ લઈ લઈએ જોઈ લો x + 10 × 20y 20y બરાબર 25 બરોબર. આમ થઈ ગયું. આપણે x ગોતવાનું છે એટલા માટે અહીંયા y નહીં લખો તો પણ ચાલશે કારણ કે ઓલરેડી આપણે y શોધી લીધો છે એટલે ગોતવાની જરૂર નથી બરોબર. હવે આ પ્લસમાં છે આપણે x ને જુદો પાડવાનો છે. કેવો જુદો તો x બરાબર આ પ્લસની નિશાની હોય તો 25 બાજુ ખેંચાશે. આ 25 લખ્યા આ પ્લસ હતી તો અહીંયા શું થશે માઈનસ અને 20 અહીંયા જતા રહેશે એટલે x બરાબર 5 આવી ગયો જવાબ જોઈ લો. તો આ હતો લોકનો નિયમ. તમે આવા દાખલા 5-10 વાર કરશો તો એટલે મગજમાં ફિટ બેસશે. 1-2 વાર પ્રેક્ટિસ કરવાથી મેળ નહીં પડે બરોબર. કારણ કે આવા 2-5 દાખલા તમને છેલ્લે જે તમારી જંગ જીતાડવાનો હોય છે આવા 2-5 દાખલા જીતાડશે તમને અને આ દાખલા તમને આવડશે પણ કોશિશ કરો તો આવડશે. 2-4 વાર ટ્રાય કરો 5-6 વાર 7-8 વાર જ્યાં સુધી આવડે ને ત્યાં સુધી બીજું ચેપ્ટર લેશો નહીં બરોબર. તમને સમજો કે આ લોકનો નિયમ નથી આવડતો ત્યાં સુધી આગળ જશો નહીં બરોબર. આગળ વધવાની જરૂર નથી. આવડી જાય પછી ફટોફટ બધું આવડી જાય. આ નિયમ તમને આવડ્યો તો ગણિત તમારું સરળ એકદમ સરળ બરોબર. તો આવી રીતે x પૂછ્યો તો x નો જવાબ આપી શકો છો, y પૂછ્યો તો y નો જવાબ આપી શકો છો. બંને રીતે એકદમ છે સરળ પણ શું છે વાર લાગશે પણ આવશે મજા. આવું અમારા બકુલ સાહેબ કહે છે બરોબર. કારણ કે બકુલ સાહેબના અમે ચેલા છીએ એટલા માટે. એટલે આ એમના શીખવાડેલું છે. શાંતિથી જોવો વિડિયો ફરી 2-2 વાર જોવો. એકનો એક દાખલો જોવો કારણ કે આમાં શું રીત તમને ખબર પડી જાય બધું આવડી જાય. આવી રીતના 10-15 દાખલા પછી 15 નહીં 50 દાખલા આપ્યા હોય તો પણ તમને આવડી જાય બરોબર. 100 માર્કનું ગણિત છે તો 100 નું તમને આવા દાખલા પૂછે તો પણ આવડી જાય ફટાફટ. એટલે આવી વસ્તુ છે. ગણિતમાં રસ રાખો, રુચિ રાખો, પ્રેમ કરો ગણિતને આવડશે જરૂર આવડશે. બીકશો નહીં. આવી રકમ જોઈને બીકશો નહીં. શું લખ્યું આ તો સહેલો દાખલો છે એકદમ કે 5મા 7મા ધોરણ વાળાને પણ આવડે એક વાર ટ્રાય કરી લે બરોબર. તો હિંમત રાખો અને ગણિત ભણો અને ચેનલ જો દાખલો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.